રોટલી દે ખવડાવવા આવી ગયો છે. ઘડીક જો કે ઘડીક તોફાન કરતો તમારે રામજી હરખી ખવડાય હવે હા હામું તકાય કાંઈ. જય ગાય માતા. આજનું શું કામ કરવાનું છે? હાલો ખેડૂત ભાઈ, રામ રામ ને જય માતાજી બધાની. આજે આપણે આ કામ છે કે અત્યારમાં જો આ રીતનું કામ હાલે છે. આજે કંઈક આવી રીતનું કામ ચાલુ છે. રામ રામ ને જય માતાજી બધાની. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ બાજુ તમને બતાવું શું કામ ચાલુ છે અત્યારમાં. આવી રીતનું કામ ચાલુ છે. આવું કંઈ કામ હાલે અમારે. અને અહીં તો આ રામજી બંગાયું ખાય જો ચા તો પીને આવ્યો છે. જો રોટાવેટર ઉપર હળી ગયો પછી ઘડી કીધું તા તો એ રવા દે કાઢવાનું નથી. ગાડે જો રાંધવા હાય હારે કાંઈ એમ ભરે જાય ને કટાઈ નહીં ભલે બાંધી હોય ટોપલિંગ. હાલો તમે ઝડપ રાખો અત્યારમાં. રોટલી નાક ખવડાવીને આવતો રહ્યો છે. અત્યારમાં જુઓ તમે આ રીતનું કંઈક કાં પણ ઓહો. હાલો ભાઈ, આજે ખાતર નાખવાનું છે મગફળીમાં મિક્સ કરીને ઉરિયા અને ડીએપી. હાલો મિત્રો, મા બાપા ખાતર ભેરવે ખોખામાં નાખવાનું છે. આ સાઈડ જો ભાઈ સુબા ટાઈ ગઈ બેંધી અહીં કે આવી રીતનું કંઈક કામ ચાલુ છે. આવી રીતનું કંઈક કામ છે. ખોખામાં નાખવાનું ડીવી. મમ્મી આમાં આટા ફેરા રાખે. હાલો ભાઈ, ખાતર લઈને વહેતા થઈ ગયા છે. રામજીએ પણ ખાતરની ડોલું પાડી છે. આગળના મમ્મી જાય છે. આપણે આ બાજુ બાજકો મૂકી દીધું છે ખાતરનું. જો કે આ ભાગમાં તો આપણે નાખ્યું હતું 3-4 દી પહેલાં. જો કે વરસાદ આપણે પરમદી આવી ગયો એટલે કીધું લીલું સારું છે એટલે ખાતર કીધું નાખી દઈ એટલે કામ લાગી જાય. જો કે ડોલ પડી છે મારી. હાલો કરી દે ચાલુ ખાતર નાખવાનું. હાલો બે પારવું નાખજો ને અમારે રામજી પણ નાખે છે ખાતર. આવી રીતનું કંઈક કામ ચાલુ છે ખેડૂત ભાઈ. હાલો ભાઈ, ખાતર નાખવાનું આવી રીતનું નાખીએ છીએ ખાતર. રામજી અમારે પણ બગાડશે ખોટું ખાતર. એને જો કે ડોલમાં લીધું કિલાક જેવું. એમાં બદલામાં એલા એ જો તો બસ તું થોડું કામ બહુ કરસ. એ જવા દે. હાલો ખેડૂત ભાઈ, ખાતર હવે નખાઈ ગયું છે. જો કે એક જ ભાગમાં બાકી હતું એટલે હવે નાખી દીધું છે. અને છેલ્લે જો કે થોડુંક ઘટ્યું તો એટલે ખાલી ઉરિયા એક નાખ્યું છે. બરાબર આ રીતનું છે કંઈક કામકાજ. એક ભાગમાં નાખ્યું તો આપણે 4 દિવસ પહેલાં જ કમ્પ્લેટ નખાઈ ગયું ખાતર. હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે રીંગણાનું શાક છે, ઘઉંની રોટલી, મરચાં અને રામજી માટે કઢી અને છાશ ગોળ. હાલો આવતા રહ્યો બપોરા કરવા. કોણ તું બોલ. હાલો બધા બપોરા કરવા આવતા રહ્યો. બોલ રામજીને મારા આ ટેવ જો જમવા ટાણી કામ દાંતડું જો કે લઈ લીધું છે. કા રામજી સંપળી એમ કે જો પીડ્યો ને હમણાં પડે તો રહી ગયો. હે મારે થોડી વાર તારી જાતના એમ કઢાય નહીં. મારે વાગી ગયા છે 3 અને જો કે અત્યારે આવી ગયા છે મગફળી લીંદવા.
એટલે કે મોટું મોટું ખડ ઉપાડી લે મગફળીમાં. અમે લીલું નથી લાગતું. આ શેઢાવાળા હરિયામાં જો કે થોડુંક વધારે લાગે છે કાં આમાં હુકું છે તો હુકું કેમ કે હુકું હેર નથી ઉમરાતું આપણે. આ શેઢાવાળા હરિયા છે એટલે ખડ થોડુંક વધારે છે ભાઈ, ઉપાધિ ન કરતા. આમાં જુઓ પેલા એમ તો અમે ખટકાવાળા હે કામના બાપા. જો કે ખટકાવાળા હોય જ ભાઈ, બેમાંથી એકાદું નીકળે બાકી બે તો અમુક ભાગશાળી જ હોય ખટકાવાળા. પછી ક્યારેક ક્યારેક આવી આમ જા કોમેડી કરવી પડે તો કંઈક મજા આવે કામ કરવાની, અને વિડીયો જોવાવાળાને કંઈક મજા આવે. બાકી આવી રીતનું હાલે કામ. તમને તો આટલું લીધા જો આ પડદાવા ક્યાં લગન બાકી તને ખબર હે? ધોરિયા લગન લીધું નતું તેથી ક્યાં ઓલા ભાગમાં? આ ભાગમાં આ ધોરિયાથી નાઈ પી બાકી આમાં જો કે કટ સૂકવું પડે એટલે એવું લાગે પડી દઈ કાલે. ઓલા ભાગથી લઈ આલો ને વરસાદની વાઇટ હતી પણ આવ્યો નહીં એટલે આલો ભાઈ રામજી ઓલી કરશે આગો એટલે જો કે હાઈલો આવે છે. હવે ક્યાં નીકળ્યો છે જો હાઈલો આવે. હાલો ભાઈ 3 વાગી ગયા છે ને આવી રીતનું કામ ચાલુ છે આજનું. કાંઈ તો કે બપોર પહેલાં તો ખાતર નાખ્યું હતું અને અત્યારે લીંદવાનું ચાલુ છે. આવી રીતના કાંઈ ખડ ઉપાડી બેઠા બેઠા આ રીતે ખરે ઊભા થાવ ભાઈ ઊભા. રસ્તાનું કામ ચાલુ છે. રસ્તો તો કે હમો કરે છે શેઠે અમારા. કપા જો છે ને કપા મસ્તીનો હે રામજી. આવો છે ભાઈ કપા અમારે જબરજસ્ત મસ્ત તો કપા ભાઈ. કપા ભાઈ કે બનાવ્યો મસ્તીનો. ભરતભાઈ દવા છાંટે છે ખેડૂત મોજીલા. આવો છે ભાઈ કપા. કપા છે હાઈ ક્લાસ. મારે જો આ તરફ ગાયને તમે સાંજે છોડો એટલે સીધી જ ભાગવાની જ વાત. હા એ વાંહે નો આવે લાગે સીધી ભાગે છે પણ ડાયરેક્ટ ખારી સજાય હાન પડેલું તો. કોમેન્ટ કોઈને આવતી નથી. જો કે ભાઈ અમારે ગાનું પણ લેવાનું સપનું હતું, આજ સપનું સાકાર થયું છે. 2025માં સપનું આ પૂરું થયું છે. જો કે ઘણા ટાઈમથી વિચાર હતો કે આપણે ગાય એક લેવી છે. ઘણા અમે વિડીયો પણ જોયા અને ઘણી પણ વાતો સાંભળી ગા વિશે. તો ભાઈ તો ગા તમે કીધે એક રાખો, કાંઈ વાંધો નહીં બાંધી દઉં છું. આજે જો કે સપનું આપણે પૂરું થયું છે ગાય માતાનું, કે મારા આંગણે ગાય એક રાખવાનું ઘણા ટાઈમથી સપનું હતું. જય ચામુંડમાં જય મહાકાળીમાં. જો કે દીવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે રામજીભાઈ દીવો કરે છે. અને રમવાનું ચાલુ દીવા કરતા કરતા. ક્યાં માતાજી સૂર્ય મૂકવાનું છે. હાલો જય માતાજી. હાલો ખેડૂત ભાઈ, આજનો આ વિડીયો અહીંયા પૂરો કરવામાં આવ્યો છે. આજનો ખેતીવાડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરવામાં આવે છે.